જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરની અંદર છેલ્લે આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય અને કઈ રીતે એના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શોધી શકાય તેની વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય નંબર 5.1 સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે, એનું સૂત્ર કયું છે એ પણ આપણે બરાબર ધ્યાનથી સમજ્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય નંબર 5.1 ના કેટલાક દાખલાઓ સમજવાના છે. સૌથી પહેલો દાખલો આવો છે મિત્રો કે કેટલાક પરિસ્થિતિઓ વિશે માહિતી આપવામાં આવી છે, કેટલાક વાક્યો લખ્યા છે. દાખલા નંબર 1 માં 4 એક વાક્યો છે અને એમાં સમાંતર શ્રેણી બને કે કેમ એ આપણે કહેવાનું છે. જેમ કે પહેલું જે વાક્ય છે, હું વાક્ય નહીં લખું, વાક્ય તમારે જાતે પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાનું છે. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો આ સમાંતર શ્રેણી છે કે કેમ એ ચકાસવાનું છે. તો પ્રથમ કિલોમીટર માટે ભાડું બરાબર ₹15 છે. બીજા કિલોમીટર માટેનું ભાડું બરાબર 15 + 8 એ પછી દરેક વખતે 8 રૂપિયા વધે છે. પહેલા કિલોમીટરે ₹15 થાય, પછી 8 રૂપિયા વધારવાનો એવો નિયમ છે. એટલે 15 + 8 એટલે 23. પછી ત્રીજા કિલોમીટર માટે જે ભાડું છે એ 23 + 8 એટલે કે 31 રૂપિયા થશે. અને આ જ રીતે ચોથા કિલોમીટર માટેનું ભાડું એ 31 + 8 એટલે કે 39 રૂપિયા થાય. આ રીતે ઘણા બધા કિલોમીટર સુધી લખી શકાય, પણ સામાન્ય રીતે આ રીતે 3 કે 4 કિલોમીટર સુધી લખ્યા પછી આપણે ચકાસવાનું રહે કે શ્રેણી કેવી બની. તો શ્રેણી આપણી આ પ્રકારની છે મિત્રો: 15 પછી 23 31 39 આ પ્રકારની શ્રેણી છે, જેમાં આ પહેલું પદ છે, બીજું પદ, ત્રીજું અને ચોથું. તો જો દરેક પદ વચ્ચેનો ક્રમિક તફાવત એ શૂન્યેતર અચળ સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી છે. જો ન મળે તો કહેવાનું કે સમાંતર શ્રેણી નથી. તો આપણે આવી રીતે બાદબાકી કરવાની છે કે a2 - a1. આ a2 છે -a1 એટલે 23 - 15 બરાબર 8. એ જ રીતે a3 - a2 બરાબર 31 - 23 બરાબર 8. અને એ જ રીતે a4 - a3 બરાબર 39 - 31 એટલે કે 8. હવે આ રીતે તમે ગમે એટલા પદો મૂકીને ચકાસણી કરો તો દર વખતે 8 જ જવાબ આવે છે. એટલે વધુમાં વધુ આપણે 3 વખત ચકાસણી કરવાની રહે. એટલે જ્યારે આપણી પાસે કોઈ શ્રેણી ન હોય તો એને 4 પદો લખીને પછી આ રીતે ચકાસણી કરી નાખીએ. અને જો 3 વખત આ સંખ્યા અચળ આવે છે તો એનો મતલબ એમ છે કે આગળ પણ આ સંખ્યા અચળ જ આવવાની છે. પછી 8 આવે, 10 આવે, 0 આવે, 5 આવે, ગમે તે આવે. તો હવે આપણે કહી શકીએ કે તેથી અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3. અને તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આ રીતે આની ગણતરી દર્શાવવાની રહે. એટલે પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલા રૂપિયા, પછી બીજા કિલોમીટર માટે દર વખતે 8 ઉમેરતા ગયા. 4 આપણે વધારેમાં વધારે સ્ટેપ લેવાના ત્યારે આપણને કાંઈ ન આવ્યું હોય ત્યારે. અને એ પછી આપણે આ રીતે શ્રેણી બનાવવાની છે. પણ અત્યારે સમાંતર શ્રેણી છે કે નહીં એવું લખવાનું નથી. પહેલા ચકાસણી કરવાની કે a2 - a1 a3 - a2 a4 - a1 a3 કેટલા થાય છે. અને જો દરેક વખતે સરખા આવે 3 વખત સુધી તો પછી એનો મતલબ એવો છે કે આગળ સરખું જ આવે. અને તો આ રીતે લખ્યા પછી લખવાનું કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. દરેક વખતે આ પ્રક્રિયા આપણે કરવાની રહેશે. 2 માર્કની અંદર પણ આવો દાખલો પૂછી શકાય, 1 માર્કમાં પણ દાખલો પૂછી શકાય. જો 1 માર્કમાં પૂછાય તો આ બધી ગણતરી આપણે ફટાફટ રફ કામમાં કરવી. વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે બીજા મુદ્દાઓ પર જઈએ. ત્યાર પછી બીજો જે વાક્ય આપણને આપવામાં આવ્યું છે એ બહુ અગત્યનું છે. બરાબર ધ્યાનથી સમજો મિત્રો કે શું કહેવા માંગે છે.
એમાં ઘણું બધું રફકામ પણ કરવું પડશે અને સમજૂતી પણ મેળવવી પડે એવું છે. બીજું વાક્ય દાખલા નંબર 1 માં એવું છે કે નળાકારમાં રહેલું હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાંથી બાકી રહેલા હવાનો જથ્થો 1/4 ભાગ બહાર કાઢે છે. આવી આપણી પાસે શક્યતા છે. એટલે કે એક પાત્રની અંદર હવા ભરેલી છે નળાકાર પાત્રમાં અને હવા શોષક પંપ દ્વારા આપણે એક વખત પાછું ખેંચીએ છીએ તો 1/4 ભાગ ખાલી થાય છે. આવું આપણે વિચારવું છે. નળાકારમાં કેટલી હવા છે એની કોઈ આપણને માહિતી નથી, અહીંયા આંકડો નથી. અને જે આંકડો ન હોય ત્યાં હંમેશા થોડુંક વિચારવું પડે. તો આપણે એમ વિચારી શકીએ કે ધારો કે નળાકારમાં x ઘન સેન્ટીમીટર પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલી હવા છે. આવું આપણે વિચારીએ. તો ધારો કે નળાકારમાં x ઘન સેન્ટીમીટર ક્યુબ જેટલી હવા છે. આપણે માપ સેન્ટીમીટરમાં છે એમ વિચારીને આપણે એમ કહી દઈએ સેન્ટીમીટર ક્યુબ આવા લખી શકાય. ઘન એવું લખવાની જરૂર નથી. x સેન્ટીમીટર ક્યુબ જેટલી હવા છે. સેન્ટીમીટરમાં માપ માપ્યું છે એમ માની લે, મીટરમાં પણ માપી શકાય પણ સેન્ટીમીટરમાં માપ્યું છે. નળાકાર આપણી પાસે નાનો પડેલો છે. તો પ્રથમ વખત આપણે જે પ્રથમ પદ છે આપણું એમાં x ઘન સેમી કહેવાય. એટલે કે પ્રથમ પદ આ શ્રેણીનું નળાકારની કુલ હવા બરાબર x ઘન સેમી. તો પ્રથમ પદ એટલે કે નળાકારની કુલ હવા સમાયેલી કુલ હવા બરાબર x સેન્ટીમીટર ક્યુબ. આટલી એમાં હવા છે. હવે એક વખત આપણે હવા શોષક પંપથી અને દૂર કરીએ છીએ તો 1/4 ભાગની હવા દૂર થાય છે. તો x માંથી 1/4 ભાગની હવા દૂર થાય, x જેટલી હવા હતી એમાંથી, તો કેટલું વધે? તો બીજું પદ માટે આપણે આવી લખીએ કે નળાકારની હવાનો ચોથો ભાગ દૂર કરતા નળાકારમાંથી હવાનો ચોથો ભાગ દૂર કરતા બાકી રહેતી હવા બરાબર x - 1/4. x જેટલી હવા હતી એમાંથી ચોથો ભાગ એટલે 1/4 ભાગની હવા કાઢી નાખી અને છેદમાં કાંઈ નથી એટલે 1. જો લસા લઈને સાદુરૂપ આપીએ તો 4 * 4x - 1 એટલે કે 4x માંથી 1 બાદ થયા એટલે 3x વધ્યા અને એટલે હવે આપણી પાસે 3/4 એટલી હવા વધી. અહીંયા એકડો છે એમ માની લો તો 4 * 4 એમાંથી 1 ગયા એટલે 3 3/4 x સેન્ટીમીટર ક્યુબ જેટલી હવા વધે. આ બીજું પદ અહીંયા એક છે 4 * 4 આંકડામાંથી જ આંકડો બાદ થાય તો 4 માંથી 1 બાદ થાય એટલે 3 3/4 અને x તો છે જ. x એટલે શું એ ખબર નથી. તો આટલી હવા બીજા પદમાં બાકી રહે. હવે ત્રીજું પદ બરાબર બાકી રહેલી હવામાંથી એટલે કે હવે જે હવા બાકી રહી છે 3/4 x સેન્ટીમીટર ક્યુબ હવામાંથી ચોથો ભાગ દૂર કરતા બાકી રહેતી હવા બરાબર આ 3/4 x એને 4 વડે ભાગવા પડે. આ કેટલો ભાગ દૂર થઈ જાય છે? ચોથો ભાગ દૂર થઈ જાય છે. બરાબર. અહીંયા પણ તમે આવું કરી શકો પણ અહીંયા બાદબાકી કરવી પડે. પણ પછી હવે તમે ચોથા ભાગની હવા દૂર કરો છો તો હવે શું કરવું પડે? તો કે આવી રીતે વિચારવું પડે. જો મિત્રો આ 3/4 x જેટલી હવા હતી એમાંથી આપણે ભાગ્યા ચોથા ભાગની હવા દૂર કરી નાખી આ રીતે. તો હવે ચોથો ભાગ એટલે કે ગુણ્યા ચોથો ભાગ એટલે ભાગાકાર કરીને ચોથો ભાગ 4/1 એટલે 3/4 ગુણ્યા 1/4 આટલી હવા એમાંથી આપણે દૂર થઈ જાય. તો હવે આપણે આવું લખી શકીએ કે 3x/4 - 3x/16
આટલી હવા જે છે એ આપણી દૂર થાય, બરાબર? એટલે કે આ 3 અહીંયા તો x તો હતો જ તે, એટલે આમ થાય 3x છેદમાં 16 આટલી હવા ખરેખર એમાંથી દૂર થઈ જાય, ચોથા ભાગની હવા આમાંથી દૂર થાય. તો હવે આપણે આવું લખી શકીએ કે 3 આ સમજવા માટે છે કે આટલી હવા હતી એમાંથી ચોથા ભાગની હવા દૂર કરી નાખીએ તો હવે આટલી હવા એમાંથી ખરેખર દૂર થાય, આ બરાબર સમજવાનું છે. તો આમાંથી માઈનસ આપણે 3x ના છેદમાં 16 જેટલી હવા એ 3 તેરી 9 સોરી 9x છેદમાં 16 જેટલી હવા એ આપણે બાદ કરવાની રહે. તો 3x છેદમાં 16 જેટલી હવા જો બાદ કરી નાખીએ તો એટલી હવા હવે આપણે બાદ કરવાની રહે છે. તો હવે આનું જો સાદું રૂપ આપીએ તો અહીંયા 16 અને 4 નો લસા લઈએ તો 16 વધે અને 16 તેરી 48, 48 માંથી 3 બાદ થાય, 48x માંથી 3x બાદ થયા એટલે કે સોરી અહીંયા આપણી પાસે હવે આવું વધશે. આનું સાદું રૂપ આપીએ તો આનો 16 નો લસા લેવો પડે, અહીંયા 4 વડે ગુણવા પડે એટલે 12x -3x છેદમાં 16 આટલી હવા દૂર થાય, બરાબર? સમજી ફરીવાર કે 3x ના છેદમાં 16 જેટલી હવા છે એ આ ભાગમાંથી દૂર થઈ જાય, ચોથો ભાગ એટલે કે આટલી હવા દૂર થાય તો અહીંયા 16 નો લસા લેવો પડે એટલે અહીંયા 4 ગુણવો પડે એટલે 4 તો છેદમાં છે. તો 4 તેરી 12x -3x છેદમાં 16 એટલે કે 9x છેદમાં 16 સેમી ક્યુબ જેટલી હવા વધે. આ ત્રીજું પદ થઈ. આ રીતે આપણે વિચારવું પડે મિત્રો, બરાબર? ધ્યાનથી સમજો. પહેલું પદ તો સાવ સહેલું છે કે x સેન્ટીમીટર ક્યુબ જેટલી હવા હતી, પછી ચોથો ભાગ દૂર કર્યો એટલે કે ચોથો ભાગ x ભાગ્યા 4 એટલે 3/4 આખામાંથી ચોથો ભાગ દૂર કર્યો 3/4 x વધી તો આપણને ખબર છે. દાખલા તરીકે આવી રીતે કોઈ એક આવો ભાગ છે વર્તુળાકાર ભાગ કે ચોરસ કે લંબચોરસ, એમાંથી 1 2 3 ને 4 માંથી આ એક ભાગ કાઢી નાખીએ તો 1 2 ને 3 ભાગ વધ્યા એટલે 3 ના છેદમાં 4x વધી. એટલે એ તો બહુ સહેલું છે. પણ હવે જે હવા વધી 3/4 x એમાંથી ચોથો ભાગ દૂર કરવો હોય તો આ રફ કામ કરવું પડે. ચોથો ભાગ એટલે ભાગ્યા 4, ભાગ્યાના કર્યા ગુણ્યા એટલે 1/4 એટલે 3x છેદમાં 4 16 એટલી હવા એ આમાંથી દૂર કરવી પડે. અને એ જો બાદબાકી કરીએ તો 16 નો લસા લેવો પડે અને એટલે હવે 3 ચોકુ 12, 12 માંથી 3x બાદ થયા એટલે 9x છેદમાં 16 સેન્ટીમીટર ક્યુબ જેટલી હવા વધે. હજી જો ચોથું પદ લખવું હોય તો આને પાછું આવી રીતે પ્રક્રિયા કરીને કરવું પડે. બધી પ્રક્રિયા ઘણી જટિલ થઈ જાય. બે સુધી આપણે રાખીએ તો ખબર પડી જાય કે ત્રીજા પદમાંથી બીજું પદ અને બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરતા જો સમાન સંખ્યા મળે તો સમાંતર શ્રેણી છે, નહીં તો સમાંતર શ્રેણી નથી. તો પહેલા બરાબર એટલું નોંધી લો, પછી આપણે આવું લખી શકીએ કે તેથી અહીં a1 બરાબર x સેન્ટીમીટર ક્યુબ, a2 બરાબર 3/4x સેન્ટીમીટર ક્યુબ અને a3 બીજું પદ એટલે કે 9x/16 સેન્ટીમીટર ક્યુબ. આ ત્રણ આપણને પદો મળ્યા, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. હવે આ શ્રેણી છે માત્ર, અત્યારે ખાલી આપણે આમ લખીએ છીએ. હવે આપણે ચકાસણી કરીએ છીએ કે a2 - a1 અને a3 - a2 એટલે શું થાય. અને જો એનો જવાબ સરખો આવે તો એ સમાંતર શ્રેણી છે, જો સરખો ન આવે તો સમાંતર શ્રેણી નથી. તો અત્યારે આ ત્રણ મુદ્દા લખી લો, આટલું લખી લો. આ માત્ર સમજવા માટે છે અને નોંધવાની જરૂર નથી. હવે આ મુદ્દાઓ પૂછી નાખું છું કારણ કે આપણે બાદબાકી દર્શાવી છે. તો હવે જોઈએ આપણે કે a3 - a2, a3 એટલે આટલા, એમાંથી આ બાદ કરવાના એટલે 9x/16 - 3x/4 આમાંથી આ બાદ કરવાના. તો શું જવાબ મળે એ વિચારીએ. 16 નો લસા આવી જાય, અહીંયા તો 9x છે તે, અહીંયા આપણે બાદ કરવી પડે, ગુણાકાર તો આપણે 4 આવે તો 4 તેરી 12 કારણ કે છેદમાં 4 છે તો 4 તેરી 12x એટલે કે -3x/16. આ એક આંકડો છે, હવે આ હવા નથી. આપણે ખાલી પદ વિશે વિચાર્યું કે પદ કેટલા મળે. હવે એ જ રીતે
a2 માઈનસ a1 તો a2 માઈનસ a1 એટલે કે 3x ના છેદમાં 4 માઈનસ x ના છેદમાં 1 કાઈ નથી એટલે ફરી વખત 4 નો લસા લેવો પડે અહીંયા વધે 3x આ 4 અહીંયા ગુણાઈ જાય માઈનસ 4x અને એટલે આપણી પાસે જવાબ વધે x ના છેદમાં 4 જો મિત્રો આ બંને પદો સરખા ન આવ્યા કોઈ એક જગ્યાએ પણ પદ સરખું ન આવે શરૂઆતમાં આવી રીતે જોવાથી 3 4 વખત કરો પદ સરખાવી જાય તો પછી આગળ પદો સરખા દો પણ કોઈ પણ એક જ જગ્યાએ આવી રીતે પદ સરખા નથી આવતા તો હવે આ સમાંતર શ્રેણી બનતી નથી તો આપણે આવું લખી શકીએ કે તેથી a3 a2 is not equal to a2 a1 તેથી આપેલી માહિતી આ જે હવાની માહિતી છે પરથી સમાંતર શ્રેણી બનતી નથી દર્શાવતી નથી એટલે કે પાત્રામાંથી દર વખતે ચોથા ભાગની હવા ખેંચી લઈએ અને જે હવા વધે છે એ જે ભાગ તૈયાર થાય છે એ સમાંતર શ્રેણી બતાવતી નથી આમ આપણે કહી શકીએ બરાબર તો આ રીતે આપણે પહેલા તો દરેક આ જે સ્ટેપ છે એમાં 4 મુદ્દા બનાવવા કે ભાઈ પ્રથમ પદના અંતે કેટલી હવા વધી બીજા પદના અંતે કેટલી વધી ત્રીજા પદના અંતે કેટલી વધી એ જ મહત્વનું વાત છે એ થોડું અઘરું છે કારણ કે આંકડો આપ્યો નહોતો x ની બદલે બીજો કોઈ આંકડો પણ લઈશું વ્યવસ્થિત નોંધી લો પછી મુદ્દા નંબર 3 ઉપર જઈએ તો હવે ત્રીજું જે આપણું વાક્ય છે આવું છે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને ત્યાર પછીના મીટરના ₹50 પ્રમાણે વધતો જાય છે પહેલા દાખલા જેવું જ છે એટલે તમારે જાતે ગણવાનું કે પહેલા કિલોમીટરનો ભાવ ₹15 અને પછી દર વખતે 8-8 રૂપિયા એમ અહીંયા પ્રથમ મીટર માટે ₹150 પછી દરેક વખતે 50-50 રૂપિયા એટલે પહેલું પદ એટલે 150 બીજું પદ એટલે 150 વત્તા 50 ત્રીજું પદ એટલે કે 200 આવ્યું ત્રીજું પદ એટલે 200 વત્તા 50 એટલે 250 આવ્યું ચોથું પદ એટલે 250 વત્તા 50 એટલે 300 આવ્યું અને પછી તમારે બાદબાકી દર્શાવવાની જાતે કે આ સમાંતર શ્રેણી બને છે કે નથી જો 2 કે 3 વખત કરવાથી બરાબર બધા પદોની બાદબાકી સમાન મળતી હોય તો સમાંતર શ્રેણી છે અને જો કોઈ એક જગ્યાએ પણ નથી મળતું તો વધારે કરવાનું નહીં વધુમાં વધુ 4 પદ સુધી જવાનું 4 થી આગળ જવાની જરૂર નથી તો દાખલા નંબર 3 એટલે કે વાક્ય નંબર 3 જે કૂવો ખોદવાની વાત છે એ તમારે જાતે કરવાનું છે ચોથો જે મુદ્દો છે એ પણ પાછો બીજા દાખલાની જેમ જ થોડો વિચાર માંગી લેવો છે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 રૂપિયા મૂકી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધ નક્કી કરો તો મિત્રો આપણે આમ વિચારીએ કે પ્રથમ પદ આપણે મૂક્યા તો ખરા બેંકમાં પછી વ્યાજ આવવાની શરૂઆત થાય ને તો પ્રથમ પદ એટલે 10,000 રૂપિયા ખાતામાં મૂકેલી રકમ બરાબર ₹10,000 હવે 8% ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે પણ બેંકની અંદર આપણે એમ વિચારીએ કે બીજા વર્ષના અંતે એટલે બીજું પદ તો પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ અથવા જમા થતી રકમ બરાબર 10,000 નો 8% લેખે વ્યાજ ગણો તો સાદું વ્યાજનું સૂત્ર તમે 6ઠા 7મા ધોરણમાં શીખી ગયા I બરાબર PRN છેદમાં 100 એ પહેલા વર્ષે એટલું જ વ્યાજ થાય બીજા વર્ષે પછી એ વ્યાજ ઉપર વ્યાજ મળે તો 10,000 ને 800 થાય એટલે ખાતામાં જમા થતી રકમ અંતે જમા રકમ કેટલા રકમ જમા હશે તો કે એ થશે 10,800 રૂપિયા હવે ત્રીજું પદ લઈએ આપણે તો ત્રીજું પદ જે છે એમાં આ જ રીતે વિચારવાનું રહે કે ભાઈ હવે જે આપણી પાસે આંકડો મળ્યો છે 10,800 એનો 8% લેખે વ્યાજ ગણવાનું તો એ તમે જો રફ કામમાં ગણતરી કરો તો 864 રૂપિયા આવે કારણ કે 10,000 નું તો 800 આવે પણ જે 800 રૂપિયા એવા વધ્યા ખાતામાં જમા રહ્યા એની ઉપર પાછું 8% લેખે વ્યાજ ગણો એટલે 8 × 8 = 64 તો 864 થાય બીજા વર્ષના અંતે
જમા રકમ જે આપણે છે એ 10,864 એટલે 10,800 તો હતા જ, એમાં 864 બીજા ઉમેરાય, આમ થાય એ વ્યાજ થયું. આપણે પૈસાના ઉડતા ઉપાડતા નથી, કઈ બીજું ફેરફાર કરતા નથી. તો અહીંયા 4 6 8 ને 8 16 નો છગડો વધી 11,664 આટલા રૂપિયા બીજા વર્ષને અંતે એ જમા રહે. બરાબર. તો આ રીતે આપણે આગળ સુધી કરી શકીએ. 11,664 કરીએ. હવે ત્રણ પદ થઈ ગયા, પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. એટલે A1 બરાબર 10,000 છે, A2 બરાબર 10,800 છે અને A3 બરાબર 11,664 છે. તો પહેલા આપણે આ કામ કરવાનું છે કે A3 માઈનસ A2 બરાબર 11,664 માઈનસ 10,800. તો કેટલું યાદ થાય? તો કે 864 જે આપણે બાદબાકી કરી દઈએ. હવે આંકડો થઈ ગયો, વ્યાજ કેવું ભૂલી જવાનું છે. અને આ બેની બાદબાકી કરીએ તો A2 માઈનસ A1 બરાબર 10,800 માઈનસ 10,000. જે શરૂઆતમાં મૂક્યા તે બેંકમાં રકમ મૂક્યા પછી વ્યાજ થતું થાય ને, આમ તો મળવા મળે નહીં. તો હવે કેટલું થયું? તો કે 800 રૂપિયા. તો જો આ બેમાં સમાનતા નથી, આગળ કરવાની જરૂર જ નથી કે આપણે. અને તેથી A3 minus A2 is not equal to A2 minus A1. એટલે આપેલી માહિતી આ બેંકમાં જે રકમ મૂકવાની વાત છે એ સમાંતર શ્રેણી દર્શાવતી નથી. બરાબર મિત્રો. તો આ રીતે આપણે અને બીજી રીતે પણ ગણી શકાય, પણ આપણે સિમ્પલ સાવ જેટલું સરળ બને એટલું આંકડાઓ દ્વારા સમજાવવાની કોશિશ કરી કે ભાઈ આ બે મુદ્દાઓ છે એમાં સમાંતર શ્રેણી બનતી નથી. પહેલા મુદ્દાની અંદર સમાંતર શ્રેણી બનતી હતી, બીજામાં ન બની, ચોથામાં ન બની, ત્રીજામાં તમારે જાતે વિચારવાનું છે કે શું થઈ શકે છે. વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે આગલા દાખલાઓ પર જઈએ. દાખલા નંબર બીજો, અધ્યાય નંબર 5.1 નો એ કંઈક આવો છે મિત્રો, જેમાં પ્રથમ પદ એ આપ્યું છે, સામાન્ય તફાવત d ના મૂલ્યો આપ્યા છે અને સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના છે. એટલે દાખલા નંબર 2 અહીં તમને પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d આપેલ છે. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો, આવી સૂચના છે. એટલે પહેલું પદ એટલે A1, બીજું પદ એટલે એટલું, ત્રીજું પદ એટલે A3 વગેરે. તો અહીંયા 4-5 દાખલાઓ આપ્યા છે, એમાંથી હું માત્ર 2 દાખલાઓ તમને ગણાવીશ. હા, જેથી કરીને તમે બાકીના દાખલાઓ સરળતાપૂર્વક ગણી શકો. આમ તો 3 ગણાવીશ, જે સાવ સહેલા છે એ નહીં ગણીએ આપણે. દાખલા તરીકે દાખલા નંબર 2 એમાં એવું આપ્યું છે કે a બરાબર -2 અને d બરાબર 0. બે પદો વચ્ચેનો તફાવત 0 છે અને પહેલું પદ એટલે -2 છે. તો સ્વાભાવિક છે મિત્રો કે હવે આને ગણતરી કેમ દર્શાવી અથવા શું કરવું એ આપણે વિચારવું પડે. બરાબર. તો બરાબર ધ્યાનથી સમજો કે પહેલા પદ એટલે કે a, બીજું પદ એટલે a + d, ત્રીજું પદ એટલે a + 2d. કેમ આવું? દાખલા તરીકે હું તમને સમજાવું. ગઈકાલે આપણે દાખલો જોયો કે 1 3 5 7 આવું છે આપણી પાસે. આ બરાબર યાદ રાખી લેવાનું છે. તો આવા દાખલાઓ ઝડપથી ગણાય છે. તો અહીંયા આપણને એટલી ખબર છે કે પહેલું પદ a એટલે કે 1, પ્રથમ પદને આપણે a કહીએ છીએ. બીજું પદ એટલે કે આ બેની વચ્ચેનો તફાવત, તો 3 માંથી 1 ગયા એટલે 2, એટલે કે 3 - 1 એટલે કે 2. તો હવે જો મિત્રો, પહેલું પદ એટલે
હવે પહેલું પદ એટલે 1, એની અંદર 2 ઉમેરો તો જો બીજું પદ આવે છે. આવે છે? તો આને આપણે a1 જો કહીએ તો આને આપણે કેવું પડે a અથવા a1, તો આને કેવું પડે a2. બીજું પદ. હવે આ જે ત્રીજું પદ તો a એટલે કે 1 અને 2d 2 * 2 એટલે 4 એટલે કે 1 + 4 તો જો 5 આવી જાય છે. તો આ a3 કહેવાય, આને a1 પણ કહેવાય, આને a2 પણ કહેવાય, અને a3 પણ કહેવાય. તો આ સૂત્રો થઈ ગયા ને કે પહેલા પદનું સૂત્ર શું? પહેલા પદનું સૂત્ર એટલે a1 હતી, a એટલે a1, પહેલું પદ એટલે a1. બીજું પદ એટલે કે a2 તો a + d. ત્રીજું પદ એટલે a + 2d. ચોથું પદ એટલે a + 3d. અને એટલે જ આપણે ગઈકાલે લખ્યું હતું કે n મું પદ એટલે એ તો ખરું જ, પણ જેટલા મું પદ હોય એની કરતા 1d ઓછો લાગે. જો 3 પદ હોય તો 2d લાગે, 2 પદ હોય તો 1d લાગે, d 1 આવે. જેટલા પદ હોય એથી 1d ઓછો આવે. તો હવે પદ કેટલા છે એ ખબર નથી, એટલા માટે કાલે આપણે આમ લખ્યું n - 1 d. એ તો છે જ અને d પણ છે, પણ કેટલા d? તો કે જેટલા પદ હોય એની કરતા 1d ઓછો. તો આજે તમે બરાબર સમજ્યા હશો કે આ રીતે આપણે હવે માની લો કોઈ આપણને એમ કહે ભાઈ a 11 તો એનું સૂત્ર એટલે કે 11 માં બધું સૂત્ર શું? તો કે a + 10d. કોઈ એમ કહે ભાઈ 25 એ પદનું સૂત્ર શું? તો કે a + 24d. આ વાત આપણે બરાબર સમજી લેવાની છે. એટલે ઘણા બધા દાખલાઓ આપણે સરળ થઈ જાય. જેટલાનું પદ કયું હોય એની કરતા 1d ઓછો આવે. a 70 આવું આપણને કોઈ કહે 70 નું પદ તો a + 69d. a અને d ની કિંમત ખબર હોય તો આપણે ગમે એટલા ઉપર શોધી શકીએ સરળતાપૂર્વક આ સૂત્રોને આધારે. તો આ બાબત બરાબર ધ્યાનથી યાદ રાખવાની છે, નોંધવું હોય તો નોંધી લેવાની છે. બરાબર? હવે આપણે આ જ બાબતને ધ્યાનમાં રાખીને દરેક દાખલા ગણવાના છે. આપણે 4 પદો શોધવાના છે મિત્રો દરેકમાં, અને d આપણને આપ્યો છે a અને d. તો a1 પહેલું પદ પ્રથમ પદ a1 બરાબર -2 તો છે. બીજું પદ એટલે કે a1 a + d. a એટલે કેટલા? -2. d એટલે કેટલા? 0 તો -2. ત્રીજું પદ એટલે કે a + 2d. 1d ઓછો તો a કેટલા છે? -2. આવી રીતે બતાવવાનું બરાબર. ભલે 0 હોય તો 2 * 0 એટલે 0 એટલે કે -2 + 0 એટલે કે -2. ચોથું પદ એટલે a + 3d તો -2 + 3 કૌંસમાં d સોરી d એટલે કે 0 તો -2 + 0 એટલે કે -2. તો પહેલું પદ એ -2, બીજું પદ એ -2. સ્વાભાવિક છે કારણ કે d 0 છે. જો d ની કિંમત બદલાય તો પદોની કિંમત પણ બદલાય. તો આ રીતે આપણે પહેલા પદ માટે a1 એટલે કે જે પદ છે બીજા પદ માટે a + d, ત્રીજા પદ માટે a + 2d, ચોથા પદ માટે a + 3d આ સૂત્રમાં કિંમત મૂકીને દર વખતે પદો શોધવાના છે. એટલે પ્રક્રિયા બહુ સરળ છે મિત્રો. એટલે જ જ્યાં આગળ અપૂર્ણાંક એવા દાખલા છે એ ગણાવીશ, બાકીના તમારે જાતે ગણવાના છે. તો આ આપણો દાખલો હતો બીજો નંબર. હવે એની પછી આપણે એક દાખલો ગણીએ જેમાં આપણી પાસે આવી રકમ છે કે a બરાબર -1 અને d બરાબર 1/2. a બરાબર -1 અને d બરાબર 1/2. તો પ્રથમ પદ a બરાબર -1 અને a1 પણ કહી શકાય. બીજું પદ બીજા પરથી સૂત્ર લખવાનું. બીજું પદ એટલે કે a2 એટલે કે a + d અને સૂત્રમાં સામે જ કિંમત મૂકતા જવાની. a એટલે કેટલા? તો કે -1 અને + d એટલે કેટલા? તો કે 1/2. હવે આપણે 10મા ધોરણમાં છીએ મિત્રો. ફટાફટ આનો સાદુરૂપ આપીએ કે -1 માંથી 1/2 બાદ થાય તો કેટલા વધે? તો કે -1/2. લસા લઈને પ્રક્રિયા કરીને બતાવવાની જરૂર નથી કાંઈ. ઘણા મોટા છીએ 2 * 1 2 -2 માંથી 1 ગયા એટલે -1 ને આવી રીતે બધું લખીએ, એની કઈ જરૂર નથી.
a3 કારણ કે આ બહુ સામાન્ય દાખલા છે જ્યારે જ્યારે અઘરા દાખલા કે કઈ લાંબુ સાદુરૂપ હોય ત્યારે આપણે કરવું પડે a3 બરાબર શું તો કે a + 2b a એટલે કેટલા -1 2d એટલે કેટલા 2 * 1 દુત્યાંશ 2 તો છે 1 દુત્યાંશ આ બે ઉડી ગયા 2 અને 2 હવે કેટલા વધ્યા -1 + 1 જો આ +1 એટલે કે -1 + 1 એટલે કે 0 જો ઘટતી શ્રેણી છે -1 1 દુત્યાંશ 0 પહેલા -1 આયા પછી -અડધું પછી 0 અને ચોથું પદ a4 બરાબર a વત્તા 3d a એટલે -1 વત્તા 3 ગુણ્યા 1 દુત્યાંશ એટલે કે -1 વત્તા 3 દુત્યાંશ 3 દુત્યાંશ એટલે દોઢ થાય આપણને ખબર છે -1 3 * 3 ને 1/2 લસાઅને સાદુરૂપ આપી શકાય અને મૌખિક પણ કરી શકાય 3 દુત્યાંશમાંથી 1 બાદ થાય 3 દુત્યાંશ એટલે 1.5 એમાંથી 1 બાદ થાય એટલે 1 દુત્યાંશ આ મોટી સંખ્યા છે નાની સંખ્યા છે મિત્રો તો 4 પદ આ રીતે આપણને મળી શકે હવે છેલ્લો એક દાખલો ગણાવીશ બરાબર ધ્યાનથી સમજી લેજો જે બે દાખલા હું છોડું છું પહેલો અને ત્રીજો એ તમારે જાતે ગણવાના છે બરાબર ત્રીજો પહેલો બીજો દાખલો ગણાવો ત્રીજો ગણાવો બીજો એટલે ગણાવો કે d બરાબર 0 હતો આ એટલા માટે ગણાવો કે અપૂર્ણાંક સંખ્યા છે પહેલો દાખલો સાવ સહેલો છે ત્રીજો પણ સરળ છે પ્રમાણમાં વિચારીને કરજો એટલે ખબર પડશે હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 5 તો પાંચમા દાખલામાં આપણી પાસે દાખલા નંબર 2 નો દાખલા નંબર 5 છે એમાં a બરાબર આપ્યું છે -1.25 અને d બરાબર આપવામાં આવ્યું છે -0.25 આ દાખલો આવડે એટલે ત્રીજો દાખલો આવડે ત્યાંમાં જે ત્રીજો દાખલો છોડી દીધો છે કારણ કે એમાં પણ d માઈનસ છે બરાબર ધ્યાનથી સમજીએ પહેલું પદ પ્રથમ પદ a1 બરાબર -1.25 એમાં તો કાંઈ કરવાનું રહેતું જ નથી બીજું પદ a2 બરાબર a વત્તા d a એટલે કેટલા તો કે -1.25 એમાં વત્તા -0.25 આ રીતે વિચારવાનું હવે આના સાદુરૂપ કેમ અપાય વિચારીએ તો આપણે આવું કરીએ -1.25 આ વત્તાને ઓછા એટલે -0.25 અને એટલે આ બેનો જવાબ થયો -1.50 બેનો સરવાળો થાય સમાન નિશાની એટલે મોટી સંખ્યા નિશાની લાગુ પડે -1.50 અથવા -1.5 આ જ રીતે ત્રીજું પદ જો શોધીએ a3 તો a વત્તા 2d આવે a એટલે કે -1.25 વત્તા 2 ગુણ્યા -0.25 બરાબર તો અહીંયા થઈ ગયું -1.25 હવે આપણને ખબર જ છે કે 2 ગુણ્યા 0.25 એટલે 0.5 થાય 25 દુ 50 પણ આગળ પોઈન્ટ છે 0.5 પણ ઈ માઈનસ છે ને માઈનસ એટલે અહીંયા 0.5 આમ અથવા 0.50 પણ લખી શકાય 25 દુ 50 પણ ઈ માઈનસ અને એટલે આ બેનો સરવાળો કરો તો -1.75 ચોથું પદ આ રીતે જાતે શોધશો તો જવાબ આવશે -2 કારણ કે 3 ગુણ્યા d કરવાના છે અહીંયા 3 ગુણ્યા d કરશો એટલે -75 આવશે 1.25 માં -75 ઉમેરો -1.25 માં એટલે -2 તો એ જાતે કરજો મિત્રો આ રીતે આપણે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એટલે a બીજું પદ એટલે a + d ત્રીજું પદ એટલે a + 2d ચોથું પદ એટલે a + 3d આ સૂત્રને બરાબર ધ્યાનમાં રાખીને આ દાખલાઓ સરળતાપૂર્વક ગણી શકાય હવે પછીના વિડિયો લેક્ચરમાં આનાથી આગળની વાત આપણે વિચારશું